ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 107 પૂરું. કાલનું અધૂરું વચનામૃત છે મધ્યનું 31મું. વૈરાટ થકી અવતાર સંભવે ક્યારે? એમાં વાસુદેવ ભગવાન પરસ કરે ત્યારે. બ્રહ્મા વિષ્ણુ ને શંકર ત્રણ દેવની ઉપાસના કરે ત્યાં સુધી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે. એનો સંગ મૂકી નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાનની ઉપાસના કરે ત્યારે વૈરાટ એની મુક્તિ મોક્ષ થાય. આધીન છે. પ્રથમનું 64નું વચનામૃત. વ્યાપ્ય અને આધીન કેવી રીતે છે? આવી રીતે ભગવાન પરસ કરે ત્યારે એનાથી બધું થઈ જાય. ત્યારે એનાથી અવતાર સંભવે થાય. એની ઉત્પત્તિ લખી સ્થિતિ અને પ્રલય જોયું. જેમ જીવ છે એમ ઈશ્વર પણ છે અને એમ વૈરાટ પુરુષ પણ છે. જેનો બાપ સમર્થ હોય એની દીકરાને સહાય કરે પણ જેનો અસમર્થ સહાય કરે નહીં. એમ વૈરાટ પુરુષ છે એનો બાપ કોણ છે? પ્રધાન પુરુષ. એની સહાય કરે છે. પ્રધાન પુરુષ છે એનો બાપ મહાપુરુષ. મહાપુરુષ એનો બાપ અક્ષર છે. બાપ દીકરાની સહાય કરે છે. પણ જો દીકરાને અને બાપને સંબંધ હોય તો બરાબર ને? બોલે વ્યવહાર ન હોય તો શું કરો? હા, તો સહાય કરે પણ ન છૂટકે કરવી પડે. બી શું છે? કા પરિચય જ આવે. કર્યું કરે કે ન કરે, જે કરે છે તો આપણા છે. કા પણ સ્વામી કે બે દીકરાઓ કયું કરતા હોય કયું ન કરતા હોય પણ મિલકત તો બેને આપવી પડે. આશીર્વાદ છે ને એટલો ફેર પડે. કયું કરતો હોય ને એને આશીર્વાદ આપે, જા સુખી થા. એટલે બે ભાગ પડે એમ ભાઈ ગુડો ને એમ કે. હા, એક વાતનો ફેસલો આવે એ આશીર્વાદ કહેવાય ગુડવાનું. કેજી એક વાતનો છે ને ફેસલો આવે બીજા એમ એ આશીર્વાદ કહે. અને પ્રેમથી જે વસ્તુ હોય ને કયું કરતા હોય ને આશીર્વાદ વસ્તુ છે ને એ મહત્વ કહેવાય. સ્વામી કે આશીર્વાદ જેને હોય મા બાપના, ગુરુના અને ભગવાનના, એ કોઈ દિવસ ક્યારેય પણ જે સ્થાનમાં હોય ત્યાંથી કોઈ દી પીછેઠ કરે નહીં. પીછેઠ ન કરે. ધ્યાન નહીં રહેજો. આશીર્વાદ એનો પ્રતાપ છે, અડે નહીં. એને કાળ, કર્મ, માયા, સ્વભાવ, પ્રકૃતિ, વાસના એ કોઈ એને અડી શકે નહીં. લક્ષ્મણ રેખા હોય ને, ખબર છે ને? લક્ષ્મણ રેખા કરીને સીતાજીને કહ્યું આને બહાર તમે જતા નહીં અને અંદર કોઈ આવશે નહીં. એમ ગુરુનો આશીર્વાદ છે ને એ લક્ષ્મણ રેખા છે. એની અંદર રહી તો આપણને કોઈ કંદોરગત કરી શકે નહીં. પણ જો લીટામાં પગ દઈએ તો સીતાને કેમ હરણ થયું એમ આપણે હરણ થઈ જાઓ. હરણ થઈ ગયું ને? બોલો. એની તાકાત નહોતી પણ આને લીટામાં પગ દીધો એટલે થયો. સમજ્યા ને? એમ સ્વામી કે ભગવાનનો ભક્ત થયો અને કાળ, કર્મ, માયા કોઈ અડી શકે નહીં. ભગવાનનો ભક્ત છે એ રાજાનો કુંવર છે. રાજાનો કુંવર હોય એને કોઈ હલકા માણસ તો કહી ન શકે. તો ન કહી શકે. એમ ભગવાનનો ભક્ત થયો એ પણ રાજાનો રાજા છે. એને કોઈ સ્વભાવ, પ્રકૃતિ, વાસના, આ તે બીજું ત્રીજું એ કોઈ અડી શકે નહીં. સામાન્ય જીવ અને ભગવાનના ભક્ત એમાં ઘણો ફેર પડે.
સામાન્ય જીવ હોય એને કર્મ લાગે, પણ ભગવાનનો ભક્ત હોય એને માટે કર્મ લાગે નહીં. ન લાગે જો. એટલે મધ્યના 11માં લખ્યું ભગવાનનો ભક્તો ભગવાન માટે જે કર્મ કરે છે એ અકર્મ છે, અને એ વિના અકર્મમાં છે તો પણ કર્મમાં બુદ્ધો છે, દેખનાર બુદ્ધિમાન છે, સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠ છે, મોક્ષની યોગ્ય છે, સર્વ કર્મ કરે છે છતાં પણ અકર્મ છે. જોયું મધ્યનું 11નું વચનામૃત સ્વામી બાપા પધાર્યા હતા મુંબઈ, ત્યાં શંકર બાપા એ આવ્યા હતા. 5 દી સુધી આ વસ્તુમાં વસાયું. કેટલા સુધી? 5 દી સુધી. બપોર પછી આવે, ઠાકોર જાગે ને પછી ત્રિભુવન બાપાને ઘીરે અહીંયા આવે. દરરોજ 2 મહિના રોકાણા, આવવાનું 10. કે મને સત્પુરુષ મળ્યા ઘણાય, પણ આના જેવો કોઈ મળ્યા નથી ગયા. હું કીધું સત્પુરુષ મેં ઘણા છે. માયાતીત બ્રહ્મચારી મહારાજ, જ્ઞાનજીવન સ્વામી, વિરસદવાળા હતા ને, એ સિવાય બીજા બધા એમ ઠીમે ઠીમો ક્વોલિટી ફર્સ્ટ. સમજ્યા ને? પ્રશ્ન નીકળ્યો કે સ્વામી કે વાત કરો, ચોખ્ખી વાત કરો. પછી સ્વામી કાચી કેટલી ગયું, પછી કે કાલથી આવતા નહીં કે. પછી એમ નથી કે અત્યાર સુધી આપણા સ્વભાવને આપણી વાસને કોઈ રોક્યા સમર્થ છે. એ સમયની અંદર ત્યારે સોનાની ઘડિયાળ પટોળ બધું 25,000ની હતી, એને કાઢી અને સ્વામી ભેટ આપી દીધી. ત્યારે બોલ્યા આ બપોર હજી મળ્યો છે કોઈ, જો આ બુદ્ધિશાળી કહેવાય છે. મારા સ્વભાવને રોક્યા, બીજું કંઈ નહીં. મારામાં જે અહંભાવ હતો ને, અહંભાવમાં થોડો માર્યો. કેને માર્યો તો? નીલકંઠે. કેને? ડોહીને ખબર છે ને, લખુ ડોહી બ્રહ્માસ્મ હતી ને, એને માર્યો. અને બીજો કેને માર્યો? જીવભાઈ રાડુભાઈ. કેને? હા એમ આમ 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 લાઈન થવી જોઈએ. સમજ્યા? ત્યારે લાડુ એને બોલ્યો કે મારા અહમને હથોડો મારનાર આ જીવ બના ડૂબાશે કે. બોલો, આપણા સ્વભાવને રોકે અને ત્યાં આપણો મોક્ષ. સ્વામી કે મોક્ષ ક્યાં છે? જ્યાં આપણો સ્વભાવ ટળે ને ટાળે એ ઠેકાણે મોક્ષ છે. બોલો સહેજાન.